નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રની ધરતી પર ઘણા સમયથી અલગ અલગ ગાદીઓ પરનો વિવાદ ચાલી રહ્યો છે। જળ, જમીન અને જોરું કહેવાતો કજિયાનું છોરું સામાન્ય રીતે સાંસારિક જીવનમાં પડેલા લોકો માટે આ કહેવત ફિટ થતી હતી, પરંતુ હવે ભગવા વસ્ત્રો પહેરનારા લોકોમાં પણ જળ, જમીન અને જોરુંનો ખખડાટ પ્રવેશ્યો છે। સત્તાધાર ગાદીના વિવાદ બાબતમાં આજે આપણી સાથે ચર્ચા માટે જોડાય છે બાપુ નરેન્દ્રભાઈ જોડાયા છે, મહંત છે, અને તેઓ આપણી સાથે પોતાના મંતવ્યો છે, અભિપ્રાયો છે એ રજૂ કરશે। મહંતજી, આપનું સ્વાગત છે। જી જી, આભાર। બાપુ, જળ, જમીન અને જોરું એ સંસારિક જીવનમાં પડેલા લોકો માટેનું એક કજિયાનું છોરું કહેવાતું હતું। હવે ભગવા વસ્ત્રો ધારણ કરેલા લોકોમાં પણ જળ, જમીન અને જોરુંનો કકળાટ પ્રવેશ્યો છે। એમાં પણ સત્તાધાર જેવી પવિત્ર ગાદી માટે આ ત્રણેય વસ્તુઓ એમાં પ્રવેશી ચૂકી છે। આ બાબત કોણ જવાબદાર છે, કેવી રીતે જવાબદાર છે? જળ, જમીન અને જોરું, આ જે ત્રણ વાત આપે કરી છે, એના અનુસંધાને હું આપને કહેવા માંગુ છું કે સત્તાધારની જગ્યા હોય કે આપા ગીગાનો ઓટલો હોય, કંચન, કીર્તિ અને કામિની, કંચન, કીર્તિ અને કામિની, કંચન એટલે રૂપિયા, એને આપણે કહીએ છીએ। કીર્તિ એટલે આપણી પોતાની શોહરત, નામનાઓ હોય છે કે જે ભગવા કપડો, જે ભગવાનનું સ્વરૂપ લોકો માને છે, અને ભગવા કપડા અથવા તો ભક્ત કોટીના કપડાઓને લોકો નમન અને વંદન કરે છે। આ બે વસ્તુ જ્યાં હોય છે ત્યાં કામિની એટલે કે સ્ત્રી પાત્ર ઓટોમેટિક આવતા હોય છે। તો કંચન, કીર્તિ અને કામિની, અમારી આ જે મૂળ જગ્યાઓ છે એ જગ્યાની અંદર ત્રણેય વસ્તુઓ હાજર હોય છે। કારણ કે આવડું મોટું વર્લ્ડ લેવલનું સત્તાધાર ધામ એટલે લોકો એના મહંતને ખૂબ આદરથી, ખૂબ ભાવથી, નતમસ્તકે જોતા હોય છે, ભગવાનનો દરજ્જો આપીને જોતા હોય છે। ત્યારે આ અમારા ગુરુ પીરોએ એવું કીધું છે કે આ ત્રણેય જગ્યાની વચમાં રહી અને તમારે આની બહાર રહેવાનું છે। આ ત્રણેય જગ્યા, કંચન, કીર્તિ અને કામિની, એની વચમાં તમે છો, પરંતુ આ કપડાને સફેદ ભક્ત કોટી, સત્તાધારની જગ્યા એટલે ભક્ત કોટીની જગ્યા છે, એની ઉપર ક્યારેય દાગ લાગવો ન જોઈએ। એની ઉપર દાળનો, શાકનો, વઘારનો આનો ડાઘ લાગશે તો એ ધોવાશે, પણ તમારા શરીર ઉપરના ડાઘો ક્યારેય ધોવાતા નથી। અને એમાં પણ ખાસ કરી અને સંતો મહંતોના, બીજા લોકોની મને કઈ ખ્યાલ નથી, હું બીજે બહુ ધ્યાન દેતો નથી, પરંતુ સત્તાધાર જગ્યાની ગાદી અમારી ગુરુ ગાદી છે। અને જ્યારે અમારી ગુરુ ગાદીમાં અનહદ એટલે કે એક આપણે દેશી જે કહેવત છે, આપ બહુ વડીલ છો, આપણે ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ હવે નાક ઉપર પાણું વીયું ગયું, એટલે અમારી આ પરંપરાઓની જગ્યામાં જ્યારે નાક ઉપર પાણી વયું ગયું ત્યારે અમારે આની અંદર ખુલ્લમ ખુલ્લા આવવાની જરૂર પડી છે। અને એ પણ અનેક વખત હાથે જોડી, પગ જોડી, નમન કરી અને પગે લાગી અને કેવા છતાં તેઓનો કોઈ પણ પ્રકારનો સુધારો થયો નહીં। અને જે તમે કીધું છે કે જળ માટે થઈ, જમીન માટે થઈ અને જોરું માટે થઈ, આ ત્રણેય વસ્તુ વિજય ભગતની અંદર પ્રવેશી ગઈ અને એમાંથી આ મહાકાંડનું સર્જન થયું છે। વિજયગીરી ઉપરના આક્ષેપો જે થઈ રહ્યા છે તેમાં જળ, જમીન અને જોરું, અને આપના શબ્દોમાં કહો તો કંચન, કીર્તિ અને કામિનીના કુંડાળામાં વિજયગીરીનો પગ કેવી રીતે પડ્યો?
વિજય ભગતનો પગ આપ લોકોએ કાલે જે વિડીયો જોયો કે તારપરા સાહેબ નામે જેનો બંગલો છે એમના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ કે 2005 એટલે મોર દેન 20 વર્ષ પહેલાની વાત છે. અને જગતની અંદર સાહેબ જુવાની જાળવવી ને એ ખૂબ અઘરી વસ્તુ છે. આપણામાં કહેવત છે કે વાણિયાનો દીકરો હોય જૈન હોય ને, જૈન સાહેબ ઈ જૈન જે ઈ પૈસા જીરવી શકે છે, એમ સાધુતામાં ગયા પછી જુવાની જે જીરવી રાખવી, અને એ પણ ભક્ત કોટીની જગ્યામાં સાહેબ, કે જ્યાં તમારું ડાયરેક્ટ સીધું જ પબ્લિક હારેનું તમારા રિલેશનો છે, ત્યારે આ વસ્તુ જાળવી રાખવી ખૂબ અઘરી છે સાહેબ. અને એમાં વિજય ભગત તો પોતે આ બધું મેળવવા માટે ત્યાં ગયેલી વ્યક્તિ છે. મેં અઠવાડિયા પહેલા છાપામાં 1/6/1967 લગભગ 1967 કન્ફર્મ એના જન્મની તારીખ છે સાહેબ, ત્યાંથી લઈ અને 2025 સુધી ની એની આખી જન્મોત્રી મેં પ્રેસના માધ્યમથી સમસ્ત બજારમાં મૂકી હતી. કોઈ પણ વ્યક્તિ છે ને સાહેબ, કોઈ પણ માણસથી ભૂલ થઈ ગઈ એ વસ્તુ એક અલગ હોય છે પદ્મકાંતભાઈ, કે ભૂલ છે એ એક વખત થાય, પણ અનેક વખત થાય ને એને કોઈ દિવસ ભૂલ ન કરાય. ઈ ઈરાદા પૂર્વક થતા કામો છે. એ ભૂલથી તો વિશ્વામિત્ર પણ બચી નતા શક્યા નરેન્દ્ર બાબુ. આવી ભૂલથી વિશ્વામિત્ર પણ બચી શક્યા નહોતા. વિશ્વામિત્ર બચી નહોતા શક્યા, 100% આપની વાત સાથે સહમત છું. પણ વિશ્વામિત્રજીને જ્યારે પોતાની ભૂલ સમજાણી ત્યારે એમણે તુરંત જ આ વાતનું પ્રાયશ્ચિત કરી લીધું હતું. પણ ઈ શા માટે? કે વિશ્વામિત્રજીથી ભૂલ થઈ હતી, અને આ વ્યક્તિ તો ભૂલ કરવા માટે આવેલી વ્યક્તિ છે. ત્યાં સત્તાધાર પહોંચવા માટે થઈ અને 2003 થી 2004 સુધી આ વ્યક્તિએ સર્વે કર્યો. આજે હું તમને કહું કે વયો વૃદ્ધ, આજે અમારે વલકુ બાપુની ઉંમર 84 વર્ષ છે, 84, અને અમારે મુક્તાનંદ બાપુની ઉંમર 70 વર્ષ ઉપર હશે. આપણે ચાપેડાનું નામ આપણે સાંભળ્યું હશે. આવા અનેક સંતોની છેતરપિંડી કરી, અનેક સમાજના આગેવાનોની છેતરપિંડી કરી, અને સત્તાધાર પહોંચવા માટે આ માણસે દરેક લોકોનો સીડી તરીકે ઉપયોગ કર્યો. નહીતર ગઈકાલે બહુ સારો વિડીયો મેં જોયો હતો, પરમ પૂજની શંકરાચાર્યજી મહારાજનો એક વિડીયો મારી પાસે આવ્યો હતો, અને આ વિડીયાની અંદર મેં જોયું હતું કે શંકરાચાર્યજી મહારાજ કહે છે કે તમે તમારા જીવનની અંદર એક વખત ભગવો પહેરી લીધો, તમે જ્યારે તમારું પિંડદાન જ્યારે પોતે કરી લીધું છે સાહેબ, તમે અખાડાના સાધુ થઈ ગયા છો, તો જીવનની અંદર બીજી વખત ક્યારેય પણ તમે આ ભગવો ઉતારી શકો નહીં. પણ આ વ્યક્તિ, એને નહોતો ભગવા કપડામાં રસ, નહોતો એને સફેદ કપડામાં રસ, નહોતો એને ભક્ત કોટીમાં રસ, નહોતો એને સેવા કરવામાં રસ. એ સંપૂર્ણપણે બોગસ વ્યક્તિ. એને ફક્ત ને ફક્ત વ્યભિચાર કરવા માટે પૈસા જોતા હતા, કારણ કે એને એની પેઢીમાં ક્યારે પૈસો નથી જોયો. એને પૈસા શું કહેવાય એ ખબર નહોતી. ઈ માણસ બીડી માગીને પીતો તો, બીડી. હવે જે માણસ બીડી માગીને પીતો હોય, ઈ માણસના હાથમાં રોજની લાખો કરોડો રૂપિયાની આવક આવે તો એની પરિસ્થિતિઓ શું થાય? આ એક સ્વાભાવિક વસ્તુ છે. નરેન્દ્ર બાપુજી, આ ગીતા કોણ છે? ગીતા કોણ છે? આ ગીતાબેન નું આજે તમને એક કહું, પદ્મકાંતભાઈ, મને આપની ઉપર ઉમળકો છે એટલે કહું છું. તમે ગઈકાલે 2 દિવસ પહેલા જે વિડીયો જોયો, તારપરા સાહેબે એવું કીધું કે ભાઈ આ એમની પૂર્વાશ્રમની મૈત્રી કરારની સાથે રહેતી વ્યક્તિ હતી.
સાહેબ 2005 વિજય ભગત મહંત થયો અને મહંત થયા પછી રણકાર ફાર્મ જે હતું તારપરા સાહેબનું, આ વ્યક્તિ રણકાર ફાર્મમાં એને મળવા જાતો, ભલે એની આડ બીજી હતી. એટલે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તમે 2005 ની પેલાથી એમને ઓળખો છો. તમે ત્યાં સત્તાધાર પહોંચતા પેલા એની બાજુમાં રણકાર ખામ જે રેલવે ના પાટાના ક્રોસિંગ જે એની પાછળ જે રેલવે ફાર્મ રહ્યું, ત્યાં ગીતા તારપરા સાહેબની સાથે પહોંચી ગઈ. આ ગીતા બેન નો શિકાર કેટલામો છે તમને ખબર છે? આના ગીતાબેન ના આની પેલાના પૂર્વાશ્રમના પતિ જે તારપરા સાહેબ આપણે કહી છીએ, તારપરા સાહેબ પેલાના પતિ આજની તારીખમાં તાલાળાની અંદર માર્કેટની અંદર થડા ઉપર બકાલું વેચે છે. એ એમના પૂર્વાશ્રમના પતિ હતા વ્યાસભાઈ. તો આમને ગીતાબેન ની માટે કઈ નવું નથી. પેલા એમના ઘરવાળા હતા, પછી વિજય ભગત હતા, આની પછી પણ હજુ નવું આવશે. એટલે આ બધું ધીરે ધીરે, એટલે તમે તમારા વ્યભિચારો માટે સત્તાધારની જગ્યાની ગાદીનો ઉપયોગ કર્યો છે. આ ગાદી કોઈ દિવસ કોઈને છોડે નહીં. હું તમારી સામે જે કઈ વિગતો મૂકી રહ્યો છું, આ વિગતો હું જો આપને ખોટી આપતો હોઉં અથવા તો હું મારા પેટમાં કઈ બીજા નાના મોટા કોઈ પણ પ્રકારના બવંડરો મારી સામે હોય અને હું જો આ કામ કરતો હોઉં તો આપો ગીગો મને પણ છોડે નહીં સાહેબ. વિજયગીરીજી બાપુ નરેન્દ્ર બાપુ, વિજયગીરી કહે છે કે મારી પાછળ એક ચંડાળ ચોકડી પડી ગઈ છે, જેને પૈસામાં રસ છે, જેને જમીનોમાં રસ છે, જેને આ ગાદીમાં રસ છે. તમે એકાદો પુરાવો તો આપો. અમે રોજ કહી છીએ કે આ એક પુરાવો, આ બે પુરાવા, આ ત્રણ પુરાવા, ચાર પુરાવા. ચંડાળ ચોકડીમાં મેં તો કીધું કે ભાઈ હું તમારી પાછળ છું, હું તો સામે આવી જ ગયો. એટલે એક તો હું થયો, બાકીના ત્રણ કોણ છે એનું નામ તમે આપો. તમારી પાસે કોણે પૈસા માંગ્યા તમે કયો? વિજયગીરીના ભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. એના જવાબમાં વિજયગીરી એમ કહે છે કે એક કમિટી સરકાર બનાવે, હું પૂરેપૂરો સહકાર આપીશ અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે, બાકી આક્ષેપનો પથ્થરો નાખીને ભાગી જવું એ કાયરતા છે. કોણ ભાગી ગયું? વિજય ભગત ભાગી ગયા કે અમે ભાગી ગયા? અમે તમારા બધાની સામે તમે બોલાવો ત્યારે હાજર થઈ ગયા છીએ. વિજયગીરીના ભાઈને માટે કહે છે અને એમ કહે છે કે જો આક્ષેપો માટે તપાસ થાય તો હું સહકાર આપવા તૈયાર છું. પણ તપાસ કરવાનું તો એ પોતે ત્યાંથી લેખિત આપી આવે ને કે આ બધા મારી ઉપર જે આક્ષેપો છે એની કાયદાકીય રીતે તપાસ થાય એવી કોઈ એને ના પાડે છે? જી, કોઈએ વિજય ભગતને ના પાડી? વિજય ભગતે એક પણ જગ્યાએ લેખિત કાગળ મોકલાવ્યો? અને સરકારની સરકાર એટલે સત્તાધાર છે. અને જો ઈ સમિતિની વાત કરે છે તો મેં તો એને સમિતિ લખીને મોકલાવી હતી. સમિતિ તટસ્થ હોવી જોઈએ. તમે જે કહો છો, મેં એને પત્ર લખીને એવું કીધું કે તમે ગૌશાળા ટ્રસ્ટની અંદર 4 લોકો છો, તો મને એકને તમે એમાં સભ્ય બનાવો. એટલે 4 ને 1 5 જણા થયા. અમે આ સમિતિ જ થઈ ને, તો 4 લોકો તો તમે જુઓ, તો હું કઈ 1 4 થી તમને કાઢી તો નથી શકવાનો. મહંત તમે જુઓ, આભા ગીગાનું જે ટ્રસ્ટ છે એમાં તમે અને પૂજારી બંને જુઓ, તો હું આવું તો 2 1 થી તમે મને કાઢી શકો, હું તો કાઢી નથી શકવાનો. સાધુ સંતોની મેં 10 સમિતિ લિસ્ટ નું નામ આપ્યું કે ભાઈ આની અંદર અમારી ગુરુ ગાદી થી વલ્કુ બાપુ હોય, અમારી ગુરુ ગાદી નિર્મળા બા હોય,
અમારે સત્તાધારની જગ્યા હારે સંપૂર્ણ જોડાયેલા પરમ પૂજની મુક્તાનંદ બાપુ હોય, ચોટીલા અમારી ગુરુ ગાદી હતી દાદ બાપુ હોય, બંસીદાસ બાપુ હોય, કણીરામ બાપુ હોય, શેરનાથ બાપુ હોય, હવે આ સંતોની બધાયની બજરંગદાસ બાપુ હોય, તમે જે તમારી અંડર મારીએ એવા સંતોની સમિતિ બનાવો તો કેવી રીતે ચાલે? સમિતિ સાહેબ કઈ પ્રકારની હોવી જોઈએ પદ્મકાંતભાઈ? જી નિખાલસતા પૂર્ણ સમિતિ હોવી જોઈએ, તટસ્થતા પૂર્વકની સમિતિઓ હોવી જોઈએ. તમે તમારી નીચે કામ કરે એવા લોકોની સમિતિ બનાવવા માંગો તો એ કેમ ચાલે? તો તમે સમિતિની વાત કરો છો તો મેં તો કીધું કે જુનાગઢ રેન્જ આઈજી હોદ્દાની રૂએ જે કોઈ પણ હોય એમને રાખો, જુનાગઢના કલેક્ટર શ્રીને રાખો, જુનાગઢના એસપી સાહેબને આપો. મેં લેખિત કીધું ને સાહેબ કે સમિતિની અંદર આ લોકોનું ઇન્વોલ્વમેન્ટ કરો સાહેબ. તમે તમારી સહિતની લેટર પેડમાં એમ કીધું કે જુનાગઢના કલેક્ટર શ્રીને આની અંદર રાખો, જુનાગઢના એસપી સાહેબને આની અંદર રાખો. નરેન્દ્ર બાપુ જે મારા ગુરુભાઈ છે તો હું પણ સીધી લીટીનો વારસદાર છું. તમારે કઈ ખોટું જ નથી કરવું સાહેબ, તો તમારે બધાને રાખવામાં વાંધો શું છે? તમે તમારી ઈચ્છિત સમિતિઓ ન ચાલે. જી અને સમિતિનું તમે ક્યારે કોઈ કીધું તમે લેખિત મોકલું કે ભાઈ સરકારમાં તમે એવું કીધું કે ભાઈ ચેરિટી કમિશનર દ્વારા આની અંદર યોગ્ય નિર્ણયો કરી અને અમે લેખિત સહમતિઓ આપીએ છીએ કે ભાઈ આની અંદર કલેક્ટર સાહેબને જોડવામાં આવે તો અમને વાંધો નથી, એસપી સાહેબને જોડવામાં આવે તો વાંધો નથી, નરેન્દ્ર બાપુને જોડવામાં આવે તો વાંધો નથી, આ સંતોની એડવોક સમિતિ જે બને એમાં વાંધો નથી. તમને લેખિત આપ્યું છે પદ્મકાંતભાઈ એમણે? ના, ક્યારે નહીં. એને ક્યાંય કોઈને લેખિત પત્ર એમણે કોઈને લેખિત પત્ર મોકલ્યો છે? હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી કે એમને આવો કોઈ પત્ર આપ્યો. નરેન્દ્ર બાપુ, એક બીજી વાત એ છે કે વિજયગીરી કરોડો રૂપિયાનો વહીવટ કરે છે. વિજયગીરી સત્તાધારના મહંત તરીકે કરોડો રૂપિયાનો વહીવટ કરે છે અને ગીતાબેન વિજય ભગતને બ્લેકમેલ કરીને રૂપિયા ખંખેરી રહી છે એવો એક આક્ષેપ પણ ઉઠ્યો છે. એ અંગે આપ શું માનો છો? તમે પદ્મકાંતભાઈ, તમે મને ગમે એવો પ્રશ્ન પૂછો, મેં આપને કઈ કીધું ના? તમે મને એમ કીધું કે વિવાદની વિવાદમાંથી જે ડમરીઓ ઉડી છે એમાંથી આ સવાલ આવે છે. માટે આપનું માર્ગદર્શન મેળવું છે કે આ ખરેખર શું છે સચ્ચાઈ? આપ મારી વાત સાંભળો. જી, આપના માધ્યમથી મને પૂછવામાં આવ્યું કે આ લાઈવ ડિબેટમાં બેસતો, એટલે મેં કીધું ને ચોક્કસ બેસીશ. બરોબર? જી. મેં આપના પત્રકારને એક પણ એવો વિષય કીધો કે તમે મને આજ પ્રશ્ન પૂછજો, તમે મને આની બાબતમાં જ પૂછજો, તમે મને આટલું જ કહેજો. મેં એમને એક વાત નથી કહ્યું. શું પૂછશો એ પણ નથી કહ્યું. મેં એમને એટલું કીધું કે મારી સામે પણ તમે જો કોઈને બેસાડવાના હો તો મારા લેવલનો માણસ મારે જોઈએ છે. જી. દાખલા તરીકે વિજય ભગત છે, એને હું મારું લેવલ ગુરુભાઈ તરીકે ગણી શકું. જી. ગીતાબેન ઉપર આક્ષેપ છે, ગીતાબેન બેસે તો મારે એમને સવાલો જવાબો કરવા પડે. પણ તમે ગમે એને ગામમાં કોઈને 200 રૂપિયાનું ઉધાર ન દેતા હોય, એને તમે મારી સામે બેહાડી અને પછી ઈ એમ કે બાપુ શું પીતા હતા અને એના મારે જવાબો દેવા, એટલે ઈ એને પોતાના વિષય છે. મેં તો આપને કીધું આપ પણ પ્રયત્ન કરો. આજે વિજય ભગત અમદાવાદ જ હતા, આજે જી ઉજ્જૈન થી આવ્યા છે, આજે રોવા ધોવા ગયા હતા ત્યાં બધા સંતોના ખોળામાં માથું નાખીને કે ભાઈ સાહેબ હવે તમે મને બચાવો. તો શું કરીએ એવા એ તો આપા ગીગાને ખબર હોય, અમને તો ખબર ન હોય. અમારા પ્રયત્નો છતાં વિજયગીરીજી નો સંપર્ક કરવામાં અમે એટલે એમને સ્ટુડિયો સુધી લાવવામાં અમે સફળ થયા નથી. કોઈ પણ કારણસર એ પોતે કન્ફ્યુઝ હોય અથવા ડરી ગયેલા હોય. પણ નરેન્દ્ર બાપુ, એક બીજી વાત પૂછવી છે કે સત્તાધાર પાસે
કેટલા વીઘા જમીન છે અને એની ઉપજ શું છે, દુકાનો પર ગેરકાયદેસર છે, આ બધી ઘટનાઓ બની છે. એટલે લગભગ 1200 થી 1300 વીઘા જમીન તો કરોડો રૂપિયા આવતા થયા. ક્યાંક હવાલા કૌભાંડ થાય છે, ક્યાંક વ્યાજે ધીરવાના ધંધા થાય છે. આ પૈસા શું થાય છે ખરેખર? આ પૈસા છેલ્લે જવાના ક્યાં? જો સત્તાધારમાં અમને ખબર છે, સત્તાધારનો પૈસો જગતની અંદર કોઈ દી કોઈને કામ લાગ્યો નથી. કરોડો હોય કે અબજો હોય, પાછળના ભાગમાં તગારામાંથી નીકળે. ઈ પૈસો પરુનો પૈસો છે. સાધુ, બ્રાહ્મણ, ફકીર, અતીત, રોગી એને માટે ન્યા ટેલમાં આવતા પૈસા છે. એ પૈસાનો તમે જરા પણ પર્સનલ રીતે ઉપયોગ કરી શકો નહીં. અમારા અત્યારે દાદા થાય છે? ગુરુ જીવરા હે અત્યારે થાય શું છે? આ થાય અત્યારે છે એટલે તો બધું પસ્તોલ બજાર થાય છે એટલે તો બજારમાં આવે છે. જી નો થતું હોય તો બજારમાં જ નો આવે ને. જો આ વસ્તુ ન બનતી હોય તો બજારમાં શા માટે આવે? તમે ચોપડાઓ ક્લિયર રાખવાથી તમે ક્લિયર થઈ જાવ છો ભાઈ. ચોપડા તો બે તમારા સારા સીએ હોય, ઈ તમારા ચોપડા કમ્પ્લીટ રાખે કે ભાઈ આટલા રૂપિયા. ભાઈ તમે હજી આની અંદર વિશેષ, હજી હું ખૂબ મર્યાદામાં છું, ખૂબ મર્યાદામાં બોલું છું, કારણ કે છેવટે મારો ગુરુભાઈ તો છે જ. હું એને સમય દઉં છું કે ભાઈ શાંતિપૂર્વક, બંધ હૈ મુઠ્ઠી તો લાખ કી, ખુલ ગઈ તો ફિર ખાક કી. બંધ હૈ મુઠ્ઠી તો લાખ કી, ખુલ ગઈ તો ફિર ખાક કી. અમે ઘણી જગ્યાઓએ એવું જોયું છે કે લોકો તમારી માથે ટકો કરી, કાળી મૈસ લગાડી અને કાઢતા મેં ઘણી જગ્યાએ ઘણા લોકોને જોયા છે. ઘણા લોકોને. જી તમે હજી તમારી આબરૂ બચાવી શકો કે ભાઈ મારે આક્ષેપનો જવાબ નથી દેવો, પણ મારી ઉપર આક્ષેપ કરવા વાળાને જો જરા પણ તકલીફ હોય તો ચલાવો સત્તાધાર, જાઓ. એને એટલું બધું શું છે કે ભાઈ સત્તાધાર મૂકી નથી શકતા તમે? શા માટે નથી મૂકી શકતા? તમે તો નાગાજીના શિષ્ય હતા, નાગા બાવાના શિષ્ય હતા. તમારું પિંડનું દાન પણ તમે જયારે પોતે કરી દીધું છે, તો 8 મહિનાની અંદર તમારો નાગાજીમાંથી પ્રેમ કેમ ઉતરી ગયો? આ ફોટો જે તમે મને સામે વારે વારે દેખાડો છો ને, ઈ ફોટો જોઈને મારું કાળજું ફાટી જાય છે. ઈ ફોટો જી હજી જીવરાજ બાપુની સમાધિને 4 કલાક નથી થયા અને સામે ઓટે ઉપર બેઠા રહી અને એના મુખારવિંદ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે એમના ગુરુ જતા રહ્યા એનું દુઃખ હતું કે જે એને ગાદી મેળવી લીધી એની માટેનો અપાર આનંદ હતો. એ તમે નક્કી કરી ગયો. મને આપના તમારા ગુરુભાઈ ગુરુ વિજયગીરી મહારાજ છે. જી આપના ગુરુભાઈ વિજયગીરી મહારાજ છે, મહંત છે. વિજય આપે ભગત કીધું કે હું એટલે વિજય ભગત, જી ભગત છે. અને એટલા માટે એક સંયમ રાખીને આપ આપની વાત કરી રહ્યા છો અને હજુ સમય આપો છો કે મુઠ્ઠી બંધ રાખીને તમે તમારું પોલ ના ખોલો અને સ્વીકારી લો તમારી વાતો, જે તમારી સામેના આક્ષેપો છે એની તપાસ કરીને તમે બેધડક રીતે ખુલ્લેઆમ અમારી સામે આવો. પણ આ ધીરજ, આ ગાદીભાઈ હોવાના નાતે આ ધીરજ, સંયમની અવધિ, સંયમની મર્યાદા ક્યાં સુધી આપ રાખશો? પછી છેલ્લે બહાર તો આવવું પડશે, તો ક્યારે આવશો? કોઈ લાઈન દોરી, કોઈ ટાઈમ લિમિટ રાખી છે? એની કોઈ લિમિટ નથી, પણ અમે એવું જો એક વસ્તુ, દાખલા તરીકે જે કઈ આક્ષેપ એની ઉપર કર્યા છે, ખરેખર આક્ષેપનો જવાબ કોણે દેવાનો હોય? એને પોતે જ દેવાનો હોય. એટલે શરૂઆતમાં એને થોડાક ધમ પછાડા કર્યા, જે કઈ નાના મોટા ભક્તોને ઇમોશનલ બ્લેકમેલ કર્યા, નાના મોટા સંતોને ઇમોશનલ બ્લેકમેલ કર્યા,
પછી બધાને ખબર પડી કે ભાઈ આ તો મોટામાં મોટું નરકાગાર છે. એટલે બધાય ધીરે ધીરે હટતા જાય છે, બધા લોકો. કારણ કે આ જગતની અંદર સત્તાધાર જગ્યાની ગાદી માટે એક પણ સાધુ સંત, એક પણ સાધુ સંત, એક પણ સેવક, એક પણ અભ્યાગત, કોઈ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે પોતે પાપનો ભાગીદાર થાય અને વિજય ભગતને સહકાર આપે. કારણ કે આ તો આપાગીગા છે, કોઈને ન છોડે. જે લોકો ખોટું કરે છે એને પણ તમે, જે લોકો ખોટું કરે છે એને પણ સત્તાધારની જગ્યાની અંદર તમે સહકાર આપો એટલે તમે પોતે સંપૂર્ણપણે પાપના ભાગીદાર થાવ છો. સુકામભાઈ કોઈ બીજા માટે થઈને પોતે પાપ બાંધે. જી મરુના નરેન્દ્ર પૈસા જ્યારે બાપુજી, કમાય જી. છે, રોગીઓના પૈસા, આજે તમે સમજી લ્યો, હમણાં ઓલા ભાઈએ કાંતિભાઈ કીધું તું કે ભાઈ આ વ્યક્તિ દ્વારા ઘઉંના મોટા ઓલા 18 વ્હીલ વાળા એના 10 લાખ રૂપિયા મને એમ કીધું સીધા ગીતાબેને લઈ લીધા. ભાઈ તમે અત્યાર સુધીમાં જેટલા ઘઉં વેચ્યા, તમે માની લો કે તમારી પાસે ઘઉંનો વધારો થયો, તો તમારે આજુબાજુની જગ્યાઓમાં ઘઉં આપવા જોઈએ. આવું અમારી પીટીઆર ની નકલ કહે છે. અમારે ઘઉં વેચવાના થતા નથી. મને ખબર નથી, પણ મેં વાત એવી સાંભળી છે કે ભાઈ સત્તાધારની જગ્યામાં દૂધ વેચાતું નથી. તો તમારી પાસે મને ખબર છે કે મારે આપા ગીગાના ઓટલે 30 થી 35 ગાયું દૂધણી હતી, તો 150-200 લીટર દૂધ સવારે થાય અને 150 લીટર દૂધ સાંજે થતું. તો આ દૂધની રકમ કેટલી થાય? ખાલી આ 35 મારી પાસે મૂળ ગાયું હો હતી, તો માની લ્યો કે ત્યાં 200 ગાયું દૂધણી હોય, તો ઈ દૂધણી ગાયોનું દૂધ કેટલું થાય? ચાલો તમે દૂધ નથી વેચતા, તો તમે દૂધ રોડ ઉપર નાખી દો છો, તમે ઘી બનાવો છો, તો ઘીનો ઉપયોગ તમે શું કરો છો? એવડો વપરાશ તો ત્યાં છે નહીં ભાઈ. આવા નરેન્દ્ર અનેક બાપુ, વિષયો દિવસે દિવસે બહાર આવવાના છે. નાનામાં નાની વાત. અને બીજું તમને હાવ ચોખ્ખું કહું ત્રિવેદીભાઈ, મેં એક ચેનલ ની અંદર જયારે ચંડાળ ચોકડીની આગળ તમે વાત કરી, ત્યારે એ લોકોના દ્વારા એવી વાત કરવામાં આવી કે આની પાછળ ચંડાળ ચોકડીઓ છે. અને અમારી પાસે વકીલોની ફોજ તૈયાર છે. આવું તો આપને ખ્યાલ છે ને? જી જી, બિલકુલ બિલકુલ. જી. તો હું તમારા માધ્યમથી પણ કહું છું કે જે કોઈ લોકો નીતિનભાઈ ચાવડા હોય, રમણનાથ બાપુ હોય, હું હોઉં, જગદીશભાઈ મહેતા હોય, કાંતિભાઈ હોય, જે કોઈ ગોરધનભાઈ હોય, જે લોકોએ તમને આક્ષેપો કર્યા છે, એની વિરુદ્ધમાં તમે શા માટે પોલીસ ફરિયાદ નથી કરતા? શા માટે તમે જ્યારે તમારી પાસે વકીલોની ફોજ તમારી પાસે રેડી છે, તો તમે શા માટે ફરિયાદ નથી કરતા? મહંત નરેન્દ્ર બાપુજી એ વિજય ભગત વખતો વખત કહે છે કે યોગ્ય સમયે યોગ્ય જવાબ અપાશે, ધીરજ રાખો. એમણે એ પણ કહ્યું છે કે ખાલી આક્ષેપો કરીને ભાગી ના જાઓ, પુરાવા છે, પુરાવા લાવો. પુરાવા આપવા નથી, આક્ષેપો કરવા છે. આ પરિસ્થિતિ સ્વીકાર્ય નથી, એમનું કેવું છે. ભાઈ પદ્મકાંતભાઈ, 1 મિનિટ. ઓલા તારપરાભાઈ આવ્યા, એનો વિડીયો ક્લિપ હતી, ઓડિયો ક્લિપ નહોતી. જી. એને એમ કીધું કે મારો બંગલો તો લઈ ગયા, પણ ગીતાને પણ સાથે લઈ ગયા. જી. આથી મોટો 70 વર્ષની વ્યક્તિ એમ કહે, મેં તો એમ કીધું મારા ગીતાબેન, એટલે એને એવું કીધું કે પ્રેમ પ્યારી મારી ગીતા.
એવું એના શબ્દો, મારા નથી. હું તો જી, જી. ગીતાબેન જ કહું છું, કારણ કે મારી દીકરી જેવડી છે. તો તમે ઈથી મોટો કયો પુરાવો હોય? આ જીવતા જાગતી વ્યક્તિ એમ કે મારે આની સાથે આ સંબંધો હતા, તો એ પુરાવો નથી. ગીતાબેન ભાગવત ની અંદર વિલેશ્વર મહાદેવના મંદિરના કાર્યક્રમમાં અમારા આદરણીય પૂજનીય પ્રાતઃ સ્મરણીય સત્તાધાર જગ્યાની અંદર માનતા સમગ્ર દેશના સંતો હાજર હતા. મુક્તાનંદ બાપુ, વલ્કુ બાપુ, પાળિયાતી બા સાહેબ, બધા સંતો હાજર હતા. તો આ એક પણ નીરુ બાપુ હતા, નેહડીથી લવજી બાપુ હતા, બગતરાથી જયરામ બાપુ હતા, લલિત કિશોર મહારાજ, કેટલા સંતો. આ ગીતાબેન કઈ મહત્વની વ્યક્તિ છે કે આપા ગીગાની સમાધિ ઉપરથી પોથી યાત્રાની ભગવત જયારે માથે મૂકવામાં આવ્યા તો ગીતાને જ તમારે આપવી પડી. ભાઈ શા માટે? આ પુરાવો નથી, મારો છે, ઘરનો છે. શું કામ? ઈ કોઈ ત્યાંની દાતા છે? તો આ લાખો રૂપિયા જે લોકો આપ્યા છે, મારી પાસે પુરાવા છે, કોણે કેટલા કેટલા રૂપિયા આપ્યા છે. કોઈએ 25 લાખ આપ્યા છે, કોઈ 50 લાખ આપ્યા છે, કોઈ 1 કરોડ રૂપિયા આપ્યા છે. એના ઘરના, એમના ઘરના હતા, એમની દીકરીઓ હતી, એમની વવારુઓ પણ હતી. કેમ ભાઈ? શા માટે? શા માટે? મારો સવાલ આપને પણ છે. બીજું, આ 4 મહિનાથી આટલું ચાલે છે, તો આથી ખરાબ સમય ક્યારે આવવાનો છે? કે હજી તમે એમ કહો યોગ્ય સમય આવશે? કે શું કયો યોગ્ય સમય? ઈ કયો તમે. 2 દી, 4 દી, 5 દી. આજે તમારી પાસે અનિરુદ્ધભાઈ નકુમ ત્યાં ગયા તો તમારી કઈ પ્રકારની માનસિકતા હતી કે તમે એને રૂમમાં પૂરી અને પત્રકાર જગતના માણસને રૂમમાં પૂરી અને કેમેરો કે મોબાઈલ લઈ અને બધું ડિલીટ કરી નાખો છો? તો તમે કઈ પ્રકારની માનસિકતા ધરાવો છો? આ અનિરુદ્ધભાઈનો વિડીયો આપે બધાએ જોયો. તમે ત્યાં 25-50 કેટલા ગુંડાઓ તમારા રાખવો છે? મેં અનિરુદ્ધભાઈને કીધું, અનિરુદ્ધભાઈએ મને કીધું, મને કે 25-50 જણા તરત આવી ગયા બાપુ, હું શું કરું? તમે સામાન્ય સહજતાથી વિચારો. આક્ષેપ પ્રતિકાક્ષેપ એની વાત જવા દે. જો પત્રકાર જગતની વ્યક્તિ સાથે આ વસ્તુ થઈ શકતી હોય તો તમે નક્કી કરો કે આ કઈ પ્રકારનો ગુંડો છે. વિજય, બધાને ઇમોશનલ બ્લેકમેલ કરવા, ઇમોશનલ બધાના ખોળામાં માથાઓ નાખીને સૂવું, અધિકારીઓ પદાધિકારીઓ પાસે જઈને રોવા માંડવું. મારી પાસે અનેક વખત રોયો છે અને રોઈને મારો ગેરઉપયોગ કર્યો છે. ઈ એમ કે હું નથી રોયો, ઈ એમ કે નરેન્દ્ર બાબુભાઈ હું નથી રોયો. એમ કઈ રીતે ગેરઉપયોગ કરે છે આપનો? ઈ તો અનેક રીતે આવશે બધું સામે, અનેક પ્રકારના ગેરઉપયોગો કરે. મનતા નરેન્દ્ર બાપુ, આ વખતે આ વસ્તુની શરૂઆત થઈ ને ત્યારે જેને મને ફોન કરીને બોલાવ્યો, મારી પાસે છે, એમનું રેકોર્ડિંગ છે, એમનું વિજય ભગતનું પોતાનું. ઈ કે એટલે હું એને કહું છું કે આમને સામને હો જાય. ત્યારે મને એમ કીધું, જાઓ વસંતભાઈ ચાવડા ન્યા, જાઓ નીતિનભાઈ ચાવડા ન્યા, જાઓ રાજકોટ. અરે ભાઈ, તમે એમ કયો છો કે સત્તાધારના હિસાબે રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ આ બધા પૈસા વાળા થયા, તો ભાઈ તમે નામ આપતા તમને કોઈ રોક્યા? તમે હમ દીધા છે કે તમે નો નામ દો? એમ સત્તાધારથી કોઈ વ્યક્તિ પૈસા લઈ ગઈ હોય તો બધા એમ કે છે ને ગીતાબેન તમારો બધી રીતે ઉપયોગ કરે છે, એવું બધા કે છે. નરેન્દ્ર બાપુ, મહંત નરેન્દ્ર બાપુજી, આ વિજય ભગત એ જુદી જુદી કેડરની પરીક્ષાઓ આપી ચૂક્યા છે. પટ્ટાવાળામાં પાસ નથી થયો.
ઓકે. અરે પટ્ટાવાળામાં પાસ થયો હોય તો એને કઈ સર્ટિફિકેટ આપ કે ભાઈ હું પટ્ટાવાળામાં પાસ થયો તો અને મને આ નોકરીનો ઓર્ડર મળ્યો તો. હેલો. ગીતાબેન ભક્તો પર હુમલા કરે છે ને કરાવે છે એવો આક્ષેપ છે, સત્ય શું છે? તમારી નજર સામે આમાં વિડીયો દેખાડો એ સત્ય નથી તમારો? જી તમે ખોટો વિડીયો મૂક્યો છે. બરાબર. ના તમે જે મારે મૂક્યો છે, તમે મારે છે, પદ્મકાંતભાઈ, તમે જે ગુંડાઓ વિડીયો દ્વારા મૂક્યો હુમલો છે કરાવે છે. વડીલ એમાં તો બેઠા છે ઉટલા પર. બેન શુદ્ધ ગુજરાતી ભાષામાં એવું કહે છે કે હું કોઈના બાપ થી બીતી નથી. તમારે કેવું હોય એને કહી દેજો. આ તમારો અવાજ છે, મારો અવાજ છે, ગીતાબેન નો છે. એ તો નિર્ભય હોવું ખોટું નથી ને, ગુનો નથી ને નિર્ભય હોવું. હે નિર્ભય હોય કોઈનાથી ડરે નહીં, એ વસ્તુ નકારાત્મક કેવી રીતે લઈ શકાય? એટલે આ નિર્ભય છે એવું માનો છો તમે? આ નિર્ભય છે એવું માનો છો? જી. અને જગ્યામાં આવી રીતે તમે નિર્ભયતાથી રહેવાય? આ નિર્ભયતા ગણો છો? અનિરુદ્ધભાઈ નો મોબાઈલ લઈ લીધો રૂમમાં પૂરીને, એને તમે નિર્ભયતા ગણો છો? વડીલ મારે આપને કેવું, એને નિર્ભયતા ગણો છો? બીજું, વિજય ભગત એમ કે હતાધારની જગ્યામાં હું કોઈથી બીતો નથી, તો આપણે માનીએ. ગીતાબેન ના બાપુજીની પેઢી છે એ હતાધાર. ગીતાબેન ને શું કામ વહીવટ કરવા ગયા? ગીતાબેન ને તમે કઈ લખી દીધું છે મુખત્યારનામું? મને જીવરાજ બાપુએ 3 વર્ષ પહેલા લખી દીધું તું, એમ તમે કઈ લખી દીધું છે ગીતાબેન ને? તો ઈ ચોખવટ કરો. હવે તો મહંત નરેન્દ્ર બાપુજી સામાન્ય રીતે મહિલાઓ અને ધાર્મિક ઉચ્ચ સ્થાનો પર જતી નથી એવી માન્યતા હતી, પણ અખાડામાં હવે તો મારી વાત હું આપને રોકું છું પદ્મકાંતભાઈ. લાવતો ઓલી પીટીઆર ની દખલ કોઈ પણ એક ફાઇલ લાવને. આ જગ્યા ફક્કડની જગ્યા છે, વિરક્તની જગ્યા છે, 240 વર્ષથી ચાલી આવતી. જી. આ જગ્યાનું ટ્રસ્ટ વકીલ વાળી આ જગ્યાનું ટ્રસ્ટ સંપૂર્ણપણે જે ટ્રસ્ટની અંદર જે નક્કી થયેલી બાબત છે, જો આ ટ્રસ્ટ છે જી એ 2202 બરોબર સંભળાય તમને? દેખાય છે? જી હા, બિલકુલ બિલકુલ દેખાય છે. બિલકુલ બિલકુલ. પહેલી જ શરત હવે હું વાંચું છું. જી. તમે પણ કટાવી શકશો. જી જી. આ જગ્યાના મહંત વિરક્ત, ફક્કડ અને બ્રહ્મચારી રહેવા જોઈએ. આવું હું નથી કેતો. સને 1950 નો મુંબઈનો સાર્વજનિક ટ્રસ્ટનો બાબતોનો અધિનિયમ એ 2021 જુનાગઢ. આવું હું નથી કેતો સાહેબ. આ કે છે. જી જી બિલકુલ બરોબર. હયાત મહંત જગ્યામાં સેવા કરતા હોવા જોઈએ. તેલિયાઓમાંથી કોઈ એક પણ. હવે આનો અમારો ટ્રસ્ટના ઉદ્દેશો શું છે જુઓ. ટ્રસ્ટના ઉદ્દેશો કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ સિવાય આ જગ્યાના હેતુઓ નીચે મુજબ છે. સાધુ, સંત, અતીત, બ્રાહ્મણ, ફકીર, અપંગ, અભ્યાગતો, રોગી, નિરાધાર, કોઢિયાનો અતિથિ સત્કાર કરવો, સેવાઓ કરવી, આવ્યા ગયાને ટુકડો આપવો, સદાવ્રત અન્નક્ષેત્રો ચલાવવા, ગરીબો, સાધુ સંતોને મદદ કરવી, કેળવણીઓની સહાય કરવી, આરોગ્ય કેન્દ્રો બાંધવા, આરોગ્ય કેન્દ્રો ચલાવવા અને તેમાં જરૂરી મદદો કરવી, રોગીઓને દવા અંગે જાણકારીઓ કરવી. આમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ
એવું નથી કીધું કે બહેનોને ત્યાં રાખવી. ના રાખવી એમ પણ નથી લખ્યું. લખેલું છે સાહેબ, ફક્કડ તમે સમજ્યા નહીં આટલી ઉંમરે. જી આટલી જી ઉંમર પછી તમે ના સમજ્યા કાકા. ના એટલે મારે આની મારે અંદર એટલું જ કહેવું છે પેલું એક મિનિટ મારી વાત સાંભળો નરેન્દ્ર પ્લીઝ. બાપુ નરેન્દ્ર બાપુ હું આપની જાણું છું. હું વિગતો એટલા માટે મેળવી રહ્યો છું કે આપણા લાખો દર્શકોને સત્ય સમજાય, લોકો સુધી એ વાત પહોંચે. એટલે હું આપને પેલું જ લખેલું છે. જી પેલું હું જ. આપને ફક્કડ મારી વાત સાંભળો, ફક્કડ, વિરક્ત અને બ્રહ્મચારી, આનો મતલબ શું થયો? જી પણ મહિલા પણ બ્રહ્મચારી હોઈ શકે? હે મહિલા બ્રહ્મચારી હોઈ શકે કે કેમ? હવે એ તો તમે ગીતાબેન ને પૂછો યાર. ગીતાબેન ના વિજય ભગત ના સવાલો તમે મને પૂછો છો. મેં તો વિજય ભગત ને એવું મને તો જાણમાં છે કે જેમ મારે પૂર્વાશ્રમની અંદર 2 દીકરાઓ છે, 1 દીકરી છે, એમ ગીતાબેન ને પણ મેં સાંભળ્યું છે કે 1 દીકરો છે જી પૂર્વાશ્રમમાં. હવે જી જો કોઈને દીકરા દીકરીઓ હોય તો એને બ્રહ્મચારી કહી શકાય નહીં. અને તમે મનજી જે એક કહો બીજો છો ને સવાલ એવી ઉઠે છે. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો તમે કે વિજય ભગત બ્રહ્મચારી નીકળે. કારણ કે મેં એને કીધું છે ચાલો આપણા બંનેનું લિંગ પરીક્ષણ કરાવી લઈએ. અત્યારે તો વૈજ્ઞાનિક મનજી પદ્ધતિઓ છે સાહેબ. મનજી મારે લિંગનું વિજય ચેકિંગ ભગત કરાવવું માટે સાહેબ. હા મનજી મેં વિજય ભગત માટે મારે ભગવાનને પ્રાર્થના કરવાની શી જરૂર કે બ્રહ્મચારી નીકળે? મને વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી. જી મને એક સવાલ પૂછ્યો છે કે ગાયના દૂધની આવક વાર્ષિક 1 કરોડથી વધુ છે એ મેં જાણ્યું છે. એમાં હું પડવા નથી માંગતો ભાઈ. આ તો આ ગાયોનું દૂધ છે. રૂપિયા જાય છે ક્યાં આ પૈસા? મને જો વાર્ષિક ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ અને ધર્માદારની વાર્ષિક આવક 100 કરોડ ના છે. ના ના આ રૂપિયા જાય છે ક્યાં? પદ્મકાંતભાઈ, હું ભૂતકાળમાં ક્યારેય સત્તાધારની કોઈ પણ પ્રકારની આર્થિક વ્યવસ્થાઓમાં પડ્યો નથી, આજે પણ પડવા માંગતો નથી. મારો વિષય, હું જે આવ્યો છું મેદાનમાં, એની માટેની 2 જ વસ્તુ છે. એક સંપૂર્ણપણે વ્યભિચાર અને બીજું ગીતાબેનનું આધિપત્ય. આ 2 વસ્તુઓ જેની પ્રસ્થાપિત થઈ એને દૂર કર્યા સિવાય છોડવાનો નથી. અને એમાં દુનિયાની કોઈ તાકાત મને અટકાવી શકશે નહીં. કોઈ તાકાત. મંત નરેન્દ્ર બાપુજી, એક મહિલા પણ મહાભારત સર્જી શકે છે. એનો આ આધુનિક સર્જી દીધું. મહાભારતનો જી આ સર્જી દીધું. પણ એની અંદર જે મહિલાએ મહાભારત સર્જ્યું ને સાહેબ, તમને વાંધો ન હોય તો હું એક આપને વાત પૂછી શકું પદ્મકાંતભાઈ? હા પૂછી શકો, આપ પૂછી શકો. મહાભારત રચાવાનું કારણ શું? જી શું કારણ? એ જે અધર્મવાદીઓ હતા એની સામે ધર્મવાદીઓ પડ્યા હતા મેદાનમાં. તમે કીધું ને કે જે સ્ત્રી પાત્રની તમે વાત કરી, દ્રૌપદી. મહાભારતના મૂળમાં શું હતું અને એનો પાયો ક્યારે રોકાણો હતો? મહાભારતની અંદર એનો પાયો ક્યારે રોપાણો હતો? દ્રૌપદીના જે મહાભારતના કડવા વેણ યુદ્ધનો હતા. પાયો જી દ્રૌપદીએ કડવા વેણ કયા જ્યારે એનું વસ્ત્રાહરણ થયું અને ત્યારે અને પછી દુર્યોધન ઉપર એ હસી અને એમાંથી મહાભારત સર્જાયું. કડવા વેણ કયા દ્રૌપદી. આ બધી ખોટી વાતો છે સાહેબ. જી આ બધી સંપૂર્ણપણે ખોટી વાતો છે. તો મહાભારતમાં કોઈ ગીતાબેન હતા? તમે હમણાં જ મને આ પાડશો. હમણાં જ તમે મને આ પાડશો. તું તો સાચી હા પાડી. માતા દ્રૌપદી ની જે વાત તમે કરો છો, જી પાંડવોની વાત કરો છો, દુર્યોધનની વાત કરો છો, જી ધૃતરાષ્ટ્રની વાત કરો છો, આમાંથી કોઈ પણ એની પેલા મહારાજ શાંતુનું જ્યારે એક મત્સત્ય કન્યા ઉપર મોહી ગયા
એવી રીતે અમારા વિજય ભગત આ બેન ગીતાબેન ઉપર મોહી ગયા છે. મત્સત્ય કન્યા ઉપર મોહી ગયા અને ગંગા પુત્ર ભીષ્મ, જ્યારે માં ગંગા ભીષ્મને સોંપવા માટે એને દેવા માટે આપતા હતા શાંતનુને, કે તમારો પુત્ર હવે આ ગાદી સંભાળવાને માટે યોગ્ય થઈ ગયો છે. અને જ્યારે શાંતનુ અને જંગલના રાજાઓની લડાઈની વાત આવી ત્યારે વચમાં ભીષ્મ પિતામહ ઉભા રહી જાય છે એક બાણથી. મહારાજ શાંતનુને ઉભા રાખી દે છે. ત્યારે મહારાજ શાંતનુ કહે છે કે એવો કોણ વીર છે કે જે મહારાજ શાંતનુને પણ ઉભા રાખી શકે. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે ભાઈ આ જે કઈ આદિવાસી લોકોનું અહીંયા હદ છે, તમારી હદ મહારાજ શ્રી. ત્યારે ભીષ્મ પિતાને ખબર નથી કે એના પિતા શાંતનુ છે. અને જ્યારે હામે હામા બાણ ખેંચાય છે ત્યારે એક બાણથી જ્યારે ગંગાજીની અંદરથી માતા ગંગા પ્રગટ થાય છે, ત્યારે માતા ગંગા એવું કહે છે કે આ આપનો દીકરો છે. હેલો, સાંભળો છો પદ્મકાંતભાઈ? બિલકુલ સાંભળું છું, બિલકુલ સાંભળું છું. હા, તમારો ફોટો વી ગયો તો. એટલે શાંતનુ બોલો. ત્યારે ભીષ્મ પિતામહને લઈ અને હસ્તિનાપુર જાય છે અને એ જાહેરાત કરે છે કે ભીષ્મ પિતામહને આ ગાદીના વારસદાર તરીકે નિમણૂક જાહેર કરે છે. એની નિમણૂક જાહેર થાય ઈ વાતને લઈ અને મહારાજ શાંતનુ જ્યારે મત્સત્ય કન્યાના ઘરે જાય છે અને ખુશખુશાલ હોય છે, એટલે સ્ત્રી ચરિત્રના ભાગ સ્વરૂપે પૂછે છે કે મહારાજ શ્રી આજ આપ કેમ આટલા બધા ખુશ છો? ત્યારે ઈ કહે છે કે ભીષ્મ આવ્યો છે અને એને મેં રાજ તિલકની ઘોષણા કરી છે, ત્યાંથી મહારાજ શાંતનુ અને કન્યાને વાંધો પડે છે. હજી આની અંદર બહુ ઊંડા રહસ્યો બહાર આવવાના છે. કોણ શું કામ લડે છે એની માટેના. તી પછી ટૂંકમાં તમને કહું કે ભગવાન ભીષ્મ પિતામહને ખબર પડે કે મારા પિતા ખૂબ જ પણ અસ્વસ્થ રહીએ છે. એનું કારણ જાણે છે. કારણ જાણી અને આમની મત્સત્ય કન્યાના ઘરે જાય છે અને કહે છે માતાજી આપ પધારો. ત્યારે એને એવો જવાબ દેવામાં આવે છે કે હું દાસી તરીકે રહેવા આવતી નથી. અને ત્યારે ભીષ્મ પિતા રણટંકાર કરીને કહે છે કે હસ્તિનાપુરની જવાબદારીઓ મારી છે. હસ્તિનાપુરનું રક્ષણ હું કરીશ અને આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખીશ. ઈ જ સમયે મહારાજ શાંતનુ ત્યાં હાજર થાય છે, માતા ગંગા હાજર થાય છે અને ભીષ્મ પિતાને વચન આપે છે કે તે આ ભીષ્મ પ્રતિજ્ઞા જે લીધી છે તો તારું મૃત્યુ ઈચ્છિત મૃત્યુ હશે. એટલે જ આપણે આ ખીહરનો કાર્યક્રમ ઉજવીએ છીએ. 14મી તારીખે સંક્રાંતના સૂર્ય થાય ત્યાં સુધી ભીષ્મ પિતામહ એને જે કાંઈ ગાદીના રખેવાળ તરીકે એને જે કાંઈ પાપ કર્યું તું ઈ પાપનું ટીપે ટીપું લોહીમાંથી બહાર વયું જાય ત્યાં સુધી ઈ પોતાનું શરીર ટકાવી રાખે છે અને ઉત્તરાર્ધના સૂર્ય થયા પછી પોતે પોતાનો શરીરનો ત્યાગ કરે છે અને ત્યારે ઈ એવું કહે છે કે હે કાન્હા તે આની અંદર કઈ છળ કપટ નથી કર્યું. ત્યારે કાનો એને સામો સવાલ કરે છે કે તમે અભિમન્યુને માર્યો એ શું હતું?
ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ થયા ત્યારે શું હતું? તમે અસ્વસ્થતામાં ત્યારે મારવાની કોશિશો કરી ત્યારે તો તમે શું કર્યું? ત્યારે પાંડવો ત્યારે ભગવાન એને કહે છે કે કૃષ્ણ અવતાર અને રામા અવતારનો ફેર એને સમજાવે છે કે ત્યારે સતયુગ હતો, આ ત્રેતા છે, અને આ ત્રેતા પછી હવે આ છેલ્લો કળયુગ છે. એટલે જૂની વાણીમાં કીધું છે, નવ હાથની નારી તાશે, નવ હાથની નારી તાશે, 3 હાથનો પુરુષ. બગલા દેખી નારીઓ દોડશે, વ્યભિચાર માટે બગલા દેખી નારીઓ દોડશે. બગલા એવડા મોટા હશે. માં અંબાજી, જુનાગઢની અંદર માં અંબાજી, સોમનાથનો દરિયો માં અંબાજીના પગ પખાળવા જશે. આ તો હજી પેલું ચરણ છે. તમારે મારે અને આપણી પેઢીને નહીં જોવું પડે. તમે અત્યારે ક્યારેક વિચાર કરજો, દિવસ કેટલા ટૂંકા થઈ ગયા છે. એટલે આ બધી વાતો નિરાતે કરશું. સત્યની, ધર્મની, કૃષ્ણ ભગવાને ધર્મ માટે થઈ અને જો એનો આખા કુળનો નાશ કર્યો હોય તો હું તો આ હતાધારની જગ્યામાં, તમે કે હું બે માંથી એકે 2-5 હજાર લોકો આવતા હશે, એને ટુકડો આપી શકીએ એમ નથી, પાણી પાઈ શકીએ એમ નથી. તો હવે નહીં કે મહંત બચાવવાની, મહંતો તો આવશે ને જશે. મહંતો અત્યાર સુધી આપા ગીગાથી લઈ જીવરાજ બાપુ સુધીના જે મહંતો આવ્યા, એને જે સેવાના બીજો રોપ્યા છે, એને કોઈ કાળે કોઈ સંજોગોમાં દુનિયાની કોઈ દ્વારા તાકાત દ્વારા આ સેવાને પુનઃ પ્રસ્થાપિત કરવામાં કોઈ રોકી નહીં શકે. ઈ આપના માધ્યમથી પણ હું ચેલેન્જ આપું છું સાહેબ. મનજી, છેલ્લો સવાલ પૂછું આપને. ગીતા, છેલ્લે 2 સવાલો છે પણ એક સવાલ પૂછું. તમે ગીતાબેનને મળ્યા છે ખરા એકે વાર, અથવા તો વખતો વખત મળ્યા છો? કેટલી વાર મળ્યા છો? હું તો અનેક વખત મળ્યો છું. જી, અનેક વખત. હા, મને ગીતાબેન જ ફોન કરીને આ બધું હેલ્પું ત્યારે બોલાવ્યો છે. મારી પાસે રેકોર્ડિંગ છે. મને કે હું તમારી દીકરી છું. મેં કીધું કાલે હતી, આજે છો અને આવતીકાલે મારી દીકરી તું છો જ એમ. જી, ત્યારે મેં એને સમજાવ્યા. એટલે મને વિજય ભગતે કીધું, મને કે આને કે કોણ જવાનું? મેં કીધું કહેવાની જ વાત હોય તો હું કહી દઉં, લાવો ને. ગીતાબેન બહાર જ ઉભા હતા, બોલાવ્યા અમે. મેં કીધું ગીતાબેન મને કે બોલો બાપુ. મેં કીધું તમે મને બોલાવ્યો જ ભાઈ, હું નથી, તમારે મને તમે કયો હું કામ બોલાવ્યો? મને ગીતાબેને કીધું, ઈ કે આનો રસ્તો હું. મેં કીધું આનો રસ્તો ઈ તમે ઘર ભેગી ના થઈ જાવ, મકાન પાડી નાખો. આનો રસ્તો. હવે અમે આટલી વાત કરી ને. હલો, હાજી હાજી, હું સાંભળું છું. એટલી જ વાત થઈ ને જ્યારે ગીતાબેન ઉભા થયા. મરવાની આય ને જીવવાની આય. અને ત્યાં તો અમારા ભગત મીના ધ્રુજમાં બોલે વગર ડાગલે માતાજી. જી, ઈ કે આપણે કઈ નો કહેવાય, આપણે કઈ નો કહેવાય ગીતાબેન ને. જી, એટલે બધા માણસ 1 મિનિટ પહેલા મને કહેવાનું કીધું, ગીતાબેન કે મારી પાસે આટલી જાડી ફાઇલ છે. મેં કીધું ઈ ફાઇલ રજૂ કરી દો ને એટલે ગાંઠો ટટકે પેલા મારા. જી, જી, એમ એટલે હું તો ગીતાબેન ને અનેક વખત મળ્યો છું. જી. કેવા લાગ્યા સ્ત્રી? હે, કયા સ્ત્રી ચરિત્ર લાગ્યા? કારણ કે આપે મને કન્ફ્યુઝ કરી દીધો. મહાભારતનો દાખલો આપ્યો. હું એ સોચતો હતો કે આમાં મત્સ્ય કન્યા કોણ, આમાં શાંતનુ રાજા કોણ, આમાં ભીષ્મ પિતામહ કોણ, દરેક પાત્રો કોણ કોણ ભજવી રહી છે અત્યારે. તમે મને કન્ફ્યુઝ કરી દીધો. નક્કી તમારે કરવાનું. જી જી, એટલે હું કન્ફ્યુઝ. મેં મહાભારતનું મૂળ જ્યાંથી રોપાણું નહીં. હવે ઈ મને કહ્યું એ સત્ય વાત છે ખોટી છે મારી? ના, બરાબર. પણ આમાં આ કયા પાત્રો અત્યારે છે? તમને કેવું સ્ત્રી ચરિત્ર લાગ્યું?
ગીતાબેન જો કેવું સ્ત્રી ચરિત્ર લાગ્યું આપને? તમને એક વાત કહું, હા. દુઃખ નહીં લાગે જરા કઈ? નહીં નહીં, બિલકુલ આપ કહેવાનો હકદાર છો. હું આજની તારીખમાં પણ મારી ઘરવાળીનું પેટ ન જાણી શકું અને તમે પણ આજની તારીખમાં તમારી ઘરવાળીનું પેટ ન જાણી શકો સાહેબ. આનું નામ સ્ત્રી ચરિત્ર. જી દુનિયાની કોઈ તાકાત કોઈ દિવસ એની ઘરવાળીનું પેટ જાણી શકે નહીં સાહેબ. આ આપની એટલે વિજય ભગતની તો પછી પત્ની છે. જેની ઉપરથી વિજય આખી ભગતની ગીતાઓ પત્ની છે લખાણી હોય ગીતાબેન. એવા ગીતાબેન છે. જી 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 થેન્ક યુ નરેન્દ્ર બાપુજી, થેન્ક યુ મહંતજી. આપે ખૂબ સારી માહિતી આપી અને ઘણી બધી બાબતોના ખુલાસાઓ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. હજી હું આપને એક વસ્તુ સાંભળો, મારે ખુલાસા કરવાના જ નથી. ખુલાસા તો આ બધા ભગતે કરવાના છે, પણ છતાંય તમે લોકો ભગત તમને જવાબ નથી દેતા એટલે મને જ પૂછ્યા કરો છો. હું કવે છું યાર, આ ખુલાસા કોણે કરવાના એ મને કીધું. પણ જે ડરે ભાગી જાય, જે ડરે ન આવે સામે, તમે ડરતા નથી. હું શું કામ ડરું? જી જી સત્ય છે ને, સત્ય છે ને, એને કોઈ દિવસ કોઈની બીક લાગતી જ નથી ભાઈ. જી વિજય કોઈ ભગતે દિવસ. માની લો કે હટાવવામાં આવે તો સત્તાધારની ગાદી પર આપ બિરાજમાન થવા માંગો છો? અરે યાર, મેં તમને ઓલી પીટીઆર ની નકલ નો વચાવી, જી એમાં શું લખ્યું છે? જી ફક્કડ એમાં શું બ્રહ્મચારી. લખ્યું છે? જી તો યાર મારે 2 દીકરા છે, પાડાની કાન જેવા, ફૂકા કાઢી નાખે એવા. તો યોગ્ય છોકરો પાત્ર મારો કોણ એક, આપણી દ્રષ્ટિએ? મારી યોગ્ય વાત પાત્ર સાંભળો કોણ? પેલા. તમને મારો છોકરો છે ને, એ આમ ઉભો ગમે એને ઉપાડી દે. જી મારા છોકરા પાડાની કાન જેવા છે અને આમ ઉભો જી ઉપાડીને એવા છે મારા છોકરા. તો બાપુ મને એ જાણવું છે કે તો સત્તાધારની ગાદી માટે સૌથી સાચો હકદાર કોણ આપણી દ્રષ્ટિએ? ઈ સાધુ સંતો બધાય સમિતિના યોગ્ય લોકો ભેગા થાય પછી નવા મહંતની નિમણૂક થાય. અને આ વખતે કોઈ એકલા કોઈ કુલડીમાં ગોળ કોઈ ભાંગવાનો નથી. સાધુ સમિતિ બને, એક સત્તાધારના સેવકો જે 5-25 લોકો હોય ઈ ભેગા થાય. પેલા પૂજારી અત્યારે માની લો કે મહેશભાઈ છે, તો ઈ મહેશભાઈ પૂજા કરે અત્યાર પૂરતી. પછી તો ઈ આગળ કેવા નીવડે એની ઉપર આખતે. તો ઈ માની લો કે પછી લઘુ મહંત કોઈ પણ વ્યક્તિ થાય, જે એની અંદરથી પરિપૂર્ણ થાય તો ઈ લઘુ મહંત થાય. જી પછી લઘુ મહંત માંથી પરિપૂર્ણ થાય તો ઈ મહંત થાય. જી હું તો મારો તો તમે યાર વિચાર સપનામાં એવું કેમ કરો? કંધોતર જેવા એની મને ફાડી નાખે એવા છોકરાઓ છે. તમે ખાલી જોવો ને તોય તમને એમ થાય કે એની મને આ બાપુના છોકરાઓ. બાપુ મને એ જાણવું છે કે ગીતાબેન થી વિજય ભગત ડરે છે કે વિજય ભગત થી ગીતાબેન? આપણે કીધું અમે એને કાકા મામા માસીના 27 છીએ અને બધાય પાડાની કાંધું જેવા છે. ચાલી છે ને આમ ખાલી બોસી ચાલીને દબાવે ને તોય જય આપા ગીગા ખટકી એવા છે. અને ગીતાબેન થી બધાય વિજય ભગત ભગવાન ડરે છે. અમારી હાથ પેઢીમાં ભાઈ ભાગ નથી થયા. કેટલી પેઢીમાં? 7 પેઢીમાં. હાથ પેઢીમાં. અને છોકરાઓ બધાય કમાય છે ને આપા ગીગાના ઓટલે એની ઈચ્છા પડે એમ વાપરે છે. શિવરાત્રીમાં વાપરે, હરદ્વાર વાપરે. અને હું તો સાધુ રામ ચલતા ભલા, સાધુ ચલતા ભલા ઓર પાની બેતા ભલા. જી જી બાપુ, ગીતાબેન થી આટલા બધા ડરવાનું કારણ શું? વિજય ભગતને કેમ ડરે છે? પૂછો ને યાર, પૂછો તો ખરા ગીતાબેન ને. હવે આથી યોગ્ય સમય આવશે એટલે કે છે ભગત. બંનેમાંથી એકે આવતા નથી ટીવી સામે કે તમે પત્રકાર સામે. મને એમ પૂછો કે તમારા ઘરવાળાથી બાપુ કેમ ડરો છો, તો હું તમને કહું ભાઈ મારા ઘરવાળાથી ડરવાનું કારણ આ છે. પણ હવે ગીતાબેન થી વિજય ભગત કેમ ડરે છે એ હું કેમ નક્કી કરી શકું? એમને કદાચ તમારી આગળ વેદના ઠાલવી હોય, પોતાની વાત અંતરની કરી હોય, ગુરુભાઈ તરીકે આપને કદાચ આપણી સમક્ષ વેદના ઠાલવી હોય. અરે કાકા, આજ ને આજ બધું તમે જાણી લેશો. જી હે અમે તો એવું ઈચ્છીએ છીએ, અમે તો એવું ઈચ્છીએ છીએ
કે આ બધું કઈ બહાર ન આવે ને શાંતિથી આપા ગીગા કરીએ. હવે આ 62 વર્ષે ભજનની ઉંમરમાં આ પાછું આવીને ઉભું રહ્યું, શું કરવું? જી જી ખૂબ ખૂબ આ આભાર આપનો. ઉપરથી ને બધા વ્યાય ગયા અને આ સાપરું આખું થોડું ફક જેવું થઈ ગયું ભલામણ. પણ ખૂબ ધન્યવાદ સત્યની માટે આપનો. કોઈ ઉંમરનો બાદ હોતો નથી.